આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે BBN દ્વારા રન ફોર માંજલપુરનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે BBN ન્યૂઝ દ્વારા રન ફોર માંજલપુર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 વાગે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે સ્પર્ધામાં ભાગ લેનાર નાની ઉંમરના બાળકોથી મોટી ઉંમરના માણસો ઉપસ્થિત રહ્યા હતા. આ મેરેથોનમાં મુખ્ય અતિથિ તરીકે રાજેન્દ્રસિંહ રાઠોડ, પૂર્વી ભીમાની આવ્યા હતા. આ મેરેથોનમાં 2 કિલોમીટર, 1.5 કિલોમીટર, 1.2 કિલોમીટર, 1 કિલોમીટર જેવી દોડ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. વિજેતા અને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, હું હિતેન્દ્ર ખાટી BBN ન્યૂઝમાંથી તમારું સ્વાગત કરું છું. રણ ઓફ માંજલપુરના વિસ્તારની અંદર ખુશી ફાઉન્ડેશન દ્વારા જે ગરીબ બાળકોને શિક્ષણ અને અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે, એમને ભણતરનું ધ્યાન આપવામાં આવે છે. સર્વાંગી વિકાસ માટે અમારી સાથે ફાઉન્ડેશનના જે જોડાયેલા છે સર, એમની સાથે હું વાત કરાવીશ. હું ફાધર જરમ ડોન બોસ્કો બરોડા મકરપુરાનું સંસ્થાનું અને સાથે સાથે અમારા સાથે ડોન બોસ્કો સ્નેહાલયનું સંસ્થા બી છે. આ બંને સંસ્થા વિશેષ કરીને ગરીબ બાળકો માટે એમનો સર્વાંગી વિકાસ થાય એ માટે વિશેષ કરીને કામ કરે છે, જેથી કરીને એમનું જીવનનું ઉન્નતિ થાય. શિક્ષણમાં, ટ્યુશન ક્લાસીસમાં, સંગીતમાં, દોડધામ, રમતગમત, આ બધી પ્રવૃત્તિઓ કરીને એમને જીવનમાં કંઈક તો આગળ લેવા માટે અમે વિચાર કરીએ છીએ. અને એ કામ કરતાં અમને આનંદ થાય છે, કેમ કે ડોન બોસ્કો ફાઉન્ડેશન એક મેઇન કારણ છે કે ગરીબ બાળકોનું કલ્યાણ કરવું જોઈએ. તો એ રીતે અમે આ બધા બાળકો સુઝન, મારતીધામ, ડેરી, પછી પ્રતાપનગર, SMS, સુઝન સર્કલ, આ બધા એરિયામાંથી બધા છોકરા આવે છે અને અમને આનંદ થાય છે કે આજે અમે BBN ન્યૂઝના મેરેથોન રન ફોર માંજલપુરમાં અમે ભાગ લઈએ છીએ. વિશેષ કરીને અમે ભાવિશા મેડમનો ખૂબ ખૂબ આભાર માને છે અને આ આખા ઓર્ગેનાઇઝેશનનો ખૂબ ખૂબ આભાર માનતા અમે ભાગ લઈશું. થેન્ક યુ સો મચ. આપણી સાથે માંજલપુર રન ઓફ માંજલપુરના જે ફાઉન્ડેશનના જેમને 3 વર્ષથી જે સંસ્થા ચલાવે છે, જે એક આ દોડનું આયોજન કરે છે, એમની સાથે પણ વાત કરાય. શું કેવું છે ભાવિશાબેન તમારું? બસ તમે જોઈ રહ્યા છો આ છોકરાઓના ફેસ પર જે હસી દેખવા મળે છે. અને આપણે BBN ન્યૂઝ દીપતાર ફાઉન્ડેશન સાથે છેલ્લા 3 વર્ષથી મેરેથોનનું આયોજન કરતા રહીએ છીએ અને આ 3જું વર્ષ છે. અને જે રીતે બધા બાળકોનો, પેરેન્ટ્સનો અને બધા લોકોનો જે પ્રેમ અને સહકાર મળી રહ્યો છે, એ જોઈને ઘણો આનંદ થાય છે. અને આજે આપણે આ 3rd ટાઈમ મેરેથોન અહીંયાથી ઓર્ગેનાઇઝ કરી છે અને સારી રીતે અહીંયાથી જે રીતનો અમને સ્ટુડન્ટ્સને, સ્કૂલ અને ટીચર્સનો જે સપોર્ટ મળ્યો છે, સો એના કારણથી અમે કહી શકીએ છીએ કે ઇટ્સ રિયલી પ્લેઝર ફોર મી, ઇટ્સ રિયલી વેરી ગુડ ફિલિંગ્સ ટુ વર્ક લાઈક ધીસ ગાઈઝ. સાથે સાથે ડોન બોસ્કો સ્કૂલ, ડોન બોસ્કો સ્નેહાલયા અને દોસ્તી ફાઉન્ડેશન, આ બધા લોકોના બાળકો આજે અમારી જોડે છે, એ અમારા માટે સૌથી મોટો અને સૌથી ખુશીનો અનુભવ છે અને મહોત્સવ છે અત્યારે, કે એ લોકો આજે અમારી જોડે અહીંયા પાર્ટ લેવાના છે અને બધા જ છોકરાઓ સાથે દોડવાના છે. અને એક અમને ચાન્સ મળ્યો કે અમે એ લોકોના ફેસ ઉપર એક હસી લાવવાનો કોઈક મોકો મળ્યો છે, તો અમે 100% એને બહુ સારી રીતે નિભાવીશું. તમે આટલી ઉંમરે જે ભાગ લઈ રહ્યા છો મેરેથોનમાં, શું કેવું છે તમારું? મારે એ કેવું છે કે દરેક બચ્ચા બચ્ચીને મોબાઈલનું દૂર રાખી અને આ એક્ટિવિટીમાં ભાગ લેવો જોઈએ. એ મોબાઈલનું બધા જ છોકરા છોકરી એમાં બીજી રહે અને એક્ટિવિટીમાં ભાગ લેવો જોઈએ અને કસરત કરવી જોઈએ. તમને કેવું લાગે છે? શું જોશ જોવા મળે? બહુ સારો જોશ છે और એવું દરેકને पार्टिसिपेट કરવું જોઈએ. क्या फीलिंग हो रही है आपको जो मैराथन का आयोजन किया गया है? ये काफ़ी बड़ा मैराथन है एक्चुअली में, और मतलब काफ़ी सारे पार्टिसिपेंट्स हैं, तो देख के थोड़ा सा डर लग रहा है, पर देखते हैं. अभी अच्छा लग रहा है, फीलिंग अच्छी आ रही है, काफ़ी सारे लोग आए हैं पार्टिसिपेट करने के लिए. નમસ્કાર દર્શક મિત્રો, રન ઓફ માંજલપુરમાં તમારું સ્વાગત કરું છું. વડોદરામાં એક ટ્રસ્ટ ચલાવે છે દોસ્તી ફાઉન્ડેશન. ગરીબ બાળકોને સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, ભણતર અને આરોગ્ય લગીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી અને ગરીબ બાળકો જે સ્લમ વિસ્તારમાં રહે છે એમની સાથે ખૂબ સારું એવું કાર્ય કરે છે. આપણી સાથે જોડાયેલા છે, પણ હું એમની સાથે વાત કરીશ. શું કહેવું છું તમારે કે જે આ બાળકોને તમે જે સર્વાંગી વિકાસ શિક્ષણ માટે જે કામ કરો છો, આજે મેરેથોનમાં લઈને આવ્યા છો? અમારા ડોન બોસ્કો દોસ્તી તરફથી આ એક ફાઉન્ડેશન છે, જેમાં વિશેષ કરીને અમે ગરીબ બાળકોનું કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ, એમનો સર્વાંગી વિકાસ થાય એ માટે. તો આ બાળકો બધા અલગ અલગ વિસ્તારનું છે. રાજીવનગર, સુઝન, મારતીધામ, ડેરી, પછી SMS હોસ્પિટલ, ત્યાં બધા એરિયામાંથી આ બાળકોને લઈને આવ્યા છે.
આ બાગમાં દોડ લઈને પછી એમને એક આનંદ મળ્યું છે કે આપણા સાથે કામ કરીને જીવનમાં કઈ રીતે આગળ વધવું. તો એમના માટે શિક્ષણ આપીએ છીએ અમે એમના માટે વિશેષ કરીને સંગીતનું ક્લાસીસ, પછી દોડધામ, એ બધા અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે જેથી કરીને એમનું જીવનનું ઉન્નતિ થાય. આ બાળકોનું ઉન્નતિ થાય તો એ આપણા દેશનું ઉન્નતિ થાય. એ રીતે અમે એમના માટે વિશેષ કરીને કામ કરી રહ્યા છે અને પ્રોત્સાહન મળે એ આશા છે અમારા માટે. આ અમારા શિક્ષકો છે અને અમારા બાળકો છે, તો એમના માટે અને BBN ન્યૂઝ ચેનલ માટે આભાર માનું છું. સાથે સાથે આ પ્રવૃત્તિનું દરેકનું માટે હું વિનંતી વિશેષ કરીને આભાર માનું છું, વિશેષ કરીને ભાવિશા મેડમનું. થેન્ક યુ સો મચ મેડમ, થેન્ક યુ. રન ફોર માંજલપુર 3.0 આ ત્રીજી વાર આપણે કર્યું છે મેરેથોન. અને આ મેરેથોનમાં કેટલા NGO જોડાયા હતા, દીપ્તાર ફાઉન્ડેશન એન્ડ BBN ન્યૂઝ દ્વારા. આ ત્રીજી વાર થયું. અને આમાં ઇવેન્ટ હતી 2 કિલોમીટર, 1500 મીટર, 1200 મીટર, 800 મીટર, 600 મીટર, 400 મીટર, 200 મીટર અને 100 મીટર. બધામાં 550 પ્લસ બધા સ્ટુડન્ટ જોડાયા અને સારા એવા ફાઉન્ડેશન થ્રુ સપોર્ટ મળ્યો છે અને સારી એવી રીતે કોઈ છોકરાઓને કંઈ એટલું પ્રોબ્લેમ નથી થયું. એન્ડ આ કરી હતી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. અને ટાઈમ હતું આપણું રિપોર્ટિંગ ટાઈમ 7 o'clock એન્ડ 8:30, 9 o'clock અરાઉન્ડ આપણું બધી ખતમ થઈ ગયું છે. અને ઇવેન્ટ સક્સેસફુલી સારી એવી રીતે રહી છે. Thank you.